જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, હર હર મહાદેવ, જય ભોલેનાથ અને જય ચામુંડમાં। તમે બધા મિત્રો કેમ છો? કોમેન્ટ જરૂરથી કરજો। આજે આપણે મસ્ત મજાના વડા બનાવીએ છીએ, તો ફૂલ વિડીયોની અંદર મિત્રો બન્યા રહેજો। કેવી રીતે આપણે વડા બનાવ્યા પૂરી આખી રેસીપી જોવા માટે બન્યા રહેજો, અને આપણે બનાવતી વખતે શું થયું એ પણ તમે જોતા રહેશો તો તમને ખબર પડશે મિત્રો। વચ્ચે સ્કીપ કરશો તો ખબર નહીં પડે। તો ચલો, હવે મેં 4 થી 5 મરચાં લઈ લીધા છે, અને એ પહેલાં મેં ઝીણા બહુ ઝીણા નહીં ને મીડિયમ સાઇઝના ટુકડા કર્યા છે, અને ટુકડા કરીને મેં પારા ખોનીમાં એડ કરી દીધા છે, બરાબર। એને હવે આપણે ખોડી લેવાના છે, બરાબર। એના પછી હું લઈશ લસણ। તો મિત્રો તમે બધા વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો, તો તમને ખબર પડે કે નિરાલીબેનને કેટલા ટેસ્ટી વડા બનાવ્યા છે અને કેવા બનાવ્યા છે, બરાબર। તમે વિડીયોમાં બન્યા રહેશો તો ખ્યાલ આવશે મિત્રો। જો લસણ પણ મેં ફોલી લીધું છે, અને લસણ પણ મેં એડ કરી દીધું છે, બરાબર। હવે એના પછી હું લઈ લઈશ પારા ખોનીને એમાં ખોડી દઈશ। તો તમે વિડીયોમાં જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અને લાઈક કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા મિત્રો। ચલો, હવે હું જ્યાં સુધી ખોડું છું ત્યાં સુધી તમે વિડીયોને લાઈક અને કમેન્ટ કરી દો, અને પછી પાછા વિડીયોની અંદર આવી જાઓ। અને હવે નિરાલીબેન કેવી રીતે બનાવી રહ્યા છે એ તમે જોતા રહેજો છેક એન્ડ સુધી। હવે મેં મરચાં ખોડી લીધા, તો હવે મેં લીધો છે બાજરીનો લોટ। હું 2 થી 2.5 ડીશ લઈ લઉં છું બાજરીનો લોટ, એનાથી વધારે લઈશ મિત્રો। તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો। પહેલાં 1 ડીશ લીધી છે, પછી બીજી ડીશ લીધી છે। તો હવે મેં બાજરીનો લોટ લઈ લીધો છે, અને આજે એકલા બાજરીના લોટના વડા કરવાના છે। ક્યારેક આપણે બાજરીનો લોટ એની અંદર ભરેલું લેતા હોઈએ, કંઈ બેસન લેતા હોઈએ તો કકરા થઈ જાય, પણ એકલા બાજરીના લોટના કરવાના છે। તો મેં 3 ડીશ લોટ લીધો છે મિત્રો, બરાબર। અને એના પછી મેં સૌથી પહેલાં ટેસ્ટ પ્રમાણે નમક એડ કરી દીધું છે, અને એના પછી હું એડ કરીશ ધાણા જીરું પાવડર, પછી ગરમ મસાલો। દરેક મસાલા 1 બાય 1 હું એડ કરીશ। અને આજે મસાલાની અંદર હળદર થઈ રહી છે, તો નવા પેકિંગમાંથી લેવાની છે મિત્રો, તો પછી ગરમ મસાલો એડ કરીશ, અને નવા પેકિંગમાંથી હું હળદર લઈ લઈશ। અને એના પછી આજે ગરમ મસાલો ઉપરથી નવો કાઢ્યો છે, એ પણ હું થોડો એડ કરું છું। જો એ બીજું પેકિંગ છે એ પણ એડ કરું છું, તો આનો ટેસ્ટ બહુ મસ્ત આવશે। અને એ બધું મસાલા એડ કર્યા પછી બેસ્ટ વસ્તુ તો એ છે કે આપણે તલ એડ કરવાના છે। તલ વગર વડા ખાવાની મજા આવે નહીં મિત્રો, તો તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો। તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે મેં બધા મસાલા એડ કર્યા। હવે મેં લીધું છે મરચાંનો ડબ્બો। હવે હું એડ કરું છું કે મરચું। મેં પહેલાં લીલા મરચાં એડ કર્યા છે, એટલે આ મરચું બહુ વધારે એડ નહીં કરું। અને આ મરચું વધારે તીખું નથી અને વધારે કલરવાળું નથી, આ મરચું મીડિયમ છે। અમારે 2 મરચાં અમે મિક્સ કરીએ છીએ, કિલો તીખું હોય તો કિલો કલરવાળું મરચું હોય, એ રીતે મિક્સ કરી લઈએ છીએ। પૂરું અડધું અડધું કરીએ છીએ, એટલે તીખું નહીં લાગતું। હવે હું હળદી લીધી છે, તો વિચાર છું કે હળદી કેવી રીતે લઉં, તો હળદી મેં લઈ લીધી છે ચમચીમાં, અને ડાયરેક્ટ પછી મેં મસાલામાં એડ કરી દીધી છે, બરાબર। મારી મિસ્ટેક થોડી થઈ ગઈ હતી આજે, કે મસાલાની અંદર હળદર હતી નહીં, તો પેકિંગમાંથી કાઢવાની બાકી હતી। હવે મેં લીધા છે તલ। તો મોસ્ટ વસ્તુ એ છે કે આપણે પહેલાં તો વડાની અંદર તલ એડ કરીશું, બહુ બધા તલ એડ થાય તો જ મસ્ત મજા આવે અને વડા સારા અને ટેસ્ટી થાય મિત્રો। તો તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહ્યો, અને અમારા વડા કેટલા ટેસ્ટી બન્યા છે જોવાનું બિલકુલ ના ભૂલતા મિત્રો। જો પહેલાં તો મસ્ત મજાના તલ એડ કરી દીધા છે। હવે આપણે ઇમ્પોર્ટેડ વસ્તુ એ છે કે જે પેસ્ટ બનાવી હતી મરચાંની અને લસણની, એ આપણે એડ કરી દઈએ છીએ, બરાબર મિત્રો। તો હવે તમે જોઈ શકો છો, હવે જે પારા ખોની છે એની અંદર થોડી ખોડ લઈ લઈશું, અને થોડી ખોડને ખોડી દઈ અને એના અંદર પાણીમાં ઓગળવા મૂકી દઉં છું 5 મિનિટ। ત્યાં સુધી હું લોટની અંદર ઓઇલ એડ કરું છું, અને ઓઇલ એડ કરીને લોટને આપણે મોળી લઈએ છીએ। એકવાર ઓઇલ એડ કર્યું છે, અને આ બીજી વાર લઈ લીધું, તો 2 ડોકલી ઓઇલ લીધું। એ એડ થાય ત્યાં સુધી ખોડ આપણે ઓગળવા માટે રાખી દીધી છે પાણીની અંદર। હવે એમાં ખોડ ઓગળી ગઈ છે, અને પછી મેં 1 બાય 1 થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધવાની શરૂઆત કરી લીધી છે મિત્રો। અને હવે તમે જોઈ શકો છો વિડીયોમાં કે લોટ 1 બાય 1 બંધાઈ રહે છે, અને થોડોક બાકી છે, તો હવે બંધાઈ રહેશે, બરાબર। અને એના પછી કેટલો ટેસ્ટી થાય છે વડા, એ મોસ્ટ વસ્તુ જોવાની છે। અને જે તળવાની સિસ્ટમ છે એ અલગ હોય છે બધાની ઘરે।
એના પછી લોટ મસ્ત બંધાઈ રહ્યો છે મિત્રો. તમે જોઈ શકો છો કે મેં કેવી રીતે લોટ બાંધ્યો છે. અને તમે એ જ્યારે ટેસ્ટી જે તળવાની રીત છે ને મિત્રો, એ બધાની અલગ અલગ હોય છે. અને સમથિંગ સમજો કે હું ત્રીજી કાં તો ચોથી વાર આ વડા બનાવી રહી છું. એવું નથી કે મેં ફર્સ્ટ વાર બનાવ્યા છે, પણ હું જ્યારે બનાવું ને એટલે ક્રિસ્પી અને બહુ મસ્ત જ થાય છે એમ વડા. એવું નથી હું જાતે મારી તારીફ કરું છું, પણ મિત્રો તમે જોઈ શકો છો કે જ્યારે હું વડા બનાવું ને એમાં ઓઇલ બિલકુલ રહેતું નથી. હા, બિલકુલ ઓઇલ નથી રહેતું. અને એવી રીતે જ બનાવું છું, શાંતિથી કામ કરું છું, પણ ઓઇલ નથી રહેતું. અને ઘણા બનાવતા હોય છે, દાદીને બધા લોકો પહેલાં બનાવે ને તો એમાં ઓઇલ બહુ રહી જાય. અને જે ઓઇલી વધારે વસ્તુ ખાવાની હેલ્થ માટે નથી સારી ફ્રેન્ડ્સ, એટલા માટે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે હવે આપણે નાના વડાને થેપી લઈએ છીએ. તો આ થેપવા માટે બહુ બધો ટાઈમ લાગે છે મિત્રો. એક હાથે ના થાય, 2 જણ હોય તો ફટાફટ થઈ જાય. તો ચલો, હવે મમ્મી આવી જાય છે થેપવા માટે, એટલે ફટાફટ આપણે વડા બનાવી રહ્યા છીએ અને ફટાફટ થેપી લઈએ છીએ. તો તમે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. અને અમારા વડા કેવા લાગે છે એ જોવાનું બિલકુલ ના ચૂકતા. હવે બિલકુલ એન્ડ આવી ગયો છે વડાનો. તો હવે વડા બની ગયા પછી ટેસ્ટી કેટલા થયા છે એ જોવાનું બિલકુલ ના ભૂલતા. અને તમે એ વસ્તુ મોસ્ટ જોજો કે નિરાલીએ જે વડા બનાવ્યા છે એમાં બિલકુલ ઓઇલ નથી. તો ઓઇલ ના રહે એ સારું, હેલ્થ માટે પણ સારું ને ઓઇલનો બગાડ પણ ના જાય. બંને કામ થઈ જાય મિત્રો. તો તમે વડા શેના સાથે ખાઓ છો એ કમેન્ટ જરૂરથી કહેજો કરજો. બરાબર ફ્રેન્ડ્સ, અમે વડા દહીં સાથે પણ ખાઈએ અને ચા સાથે. સૌથી વધારે અમારા ચા સાથે વડા હોય, ચા સાથે થેપલા પણ હોય. બરાબર ફ્રેન્ડ્સ, તો હવે તમે જોઈ શકો છો કે અમારા બધા જ વડા થેપાઈ ગયા છે 1 બાય 1. અને બધા એક સાઇઝના છે અને બધા મીડિયમ સાઇઝના છે. વધારે બહુ મોટી સાઇઝ નથી કરી અને જાડા પણ નથી રાખ્યા વડા, બહુ નાના રાખ્યા છે. પહેલાં મેં એક વડું ચેક કરવા માટે તળી લીધું છે અને તેલ ગરમ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે મેં એની અંદર લગભગ 6-7 નંગ એડ કરી દીધા છે વડા. અને હવે હું તળતી જાઉં છું અને કેટલા ક્રિસ્પી અને ટેસ્ટી થાય છે એ તમે વિડીયોમાં બન્યા રહેજો ફ્રેન્ડ્સ. ચલો, તો હવે 1 બાય 1 આપણે વડા તળતા જઈએ છીએ. હા, અને કેટલા મસ્ત થાય છે એ બધા તમને મિત્રોને ખબર પડી જશે. ચલો, તો તમે બધાએ લાઈક ના કર્યું હોય અને કમેન્ટ ના કર્યું હોય તો હવે આ જે વડા થાય છે, તળાય છે, ત્યાં સુધી તમે લાઈક અને કમેન્ટ જરૂરથી કરતા આવો. હા, અને આ એક વડું પડ્યું છે એવું નથી, બધા ખાવાના જ છે, બધા સારા જ થયા છે. પણ પહેલું આમ તો માતાજીને બધા અમે વડા ધરાઈને જ ખાઈએ છીએ, તો હું માતાજીને પહેલાં ધરાવી દઈશ ને પછી ખાઈશ. એટલે તમને કહેવાનું ભૂલાઈ ગયું હતું વચ્ચે મિત્રો, તો હવે તમને કહી દીધું. દરેક વસ્તુ નવી અમારા ઘરમાં બને તો માતાજીને પહેલાં ધરાવી જ પડે. એવું ફિક્સ નથી, પણ ધરાઈને જ ખાઈએ છીએ એમ. તો જુઓ, મસ્ત મજાના ક્રિસ્પી વડા તૈયાર થઈ ગયા છે અને ફૂલેલા પણ છે અને ઓઇલ બિલકુલ રહ્યું નથી. હું તમને વડું તોડીને પણ બતાવીશ. હા, તો તમે જોઈ શકો છો કે કેટલા મસ્ત વડા થઈ રહ્યા છે. અને શું છે કે ગેસ ચાલુ છે, થોડું ફૂલ છે, થોડો મીડિયમ છે, એવી રીતે. તો ફટાફટ કરવા. તો તમે મિત્રો જોઈ શકો છો કે જો ફટાફટ હવે મેં એક ગોન થઈ ગયો છે, તો મેં બીજી વાર એડ કરી દીધા છે બધા વડા તળવા માટે. અને ફટાફટ જો તેલ ગરમ થઈ ગયું છે તો વડા ફટાફટ થઈ જ રહ્યા છે મિત્રો. અને એટલા મસ્ત ક્રિસ્પી થાય છે, હું તમને બતાવું છું 2 મિનિટ, કારણ કે તેલ મારું ગરમ છે ને, તો ફટાફટ હું તળી લઉં એમ. અને હવે વડા તળવામાં કંઈ વાર નથી લાગતી. પહેલાં સ્ટાર્ટિંગમાં એવું લાગતું હતું અને હવે તો એવું નથી લાગતું કે વડા તળવામાં વાર લાગતી હોય. હવે થોડું ચાર્જિંગ થઈ ગયું હતું મોબાઈલનામાં, તો મેં એમાં બેટરી ફૂલ લાઇટ કરી દીધી છે મિત્રો. હવે તમને એકદમ વધારે દેખાશે ફોકસ. કેવું છે, અમારે ગેસનું જે છે ખૂણામાં છે પાઇપલાઇન, તો અમે ખૂણામાં જ ગેસ રાખવો પડે છે, વચ્ચે ઓપ્શન નથી. નહીં તો મિત્રો વચ્ચે ગેસ રાખી દઈએ તો શું છે કે વચ્ચે સારું અજવાળું આવે. ખૂણામાં પડે છે ને તો અજવાળું બિલકુલ નથી આવતું. હા, એટલે થોડીક અમારે તકલીફ થાય છે મિત્રો, પણ કંઈ નહીં, ચાલ્યા કરે. એવું બધાને એવું થોડું ઘણું તકલીફ થતી હોય મિત્રો. જો તમે કલર જોઈ શકો છો કે વડાનો કેટલો મસ્ત કલર આવ્યો છે અને ટેસ્ટ તો એકદમ બહુ મસ્ત ટેસ્ટ આવ્યો છે. એમાં મીઠું, મરચું અને ખાંડ બધાનો કમ્પ્લીટ માપ આવ્યો છે. અને હું કોઈ દિવસ કોઈ વસ્તુ માપમાં નથી લેતી, માપીને નથી લેતી.
અંદાજે લઈ લઉં છું. એવું નહીં કે હું આ વસ્તુની અંદર 2 ચમચી જ એડ કરવાનું કે 1 ચમચી એડ કરવાનું, એવું મેં ક્યારેય લીધું નથી. હું અંદાજે લઈ લઉં કે આટલો મસાલો છે ને તો એમાં 1 ચમચી કે 2 ચમચી મારી રીતે જ એડ કરું છું. હા ફ્રેન્ડ્સ, હા તો હવે તમે જોઈ શકો છો કે હવે આપણે ત્રીજો ગોન આવી ગયો, હજુ એક ગોન થશે ફ્રેન્ડ્સ. હા, અને હવે હું તમને તોડીને બતાવું છું. થોડા ગરમ છે એટલે જો તમે જોઈ શકો છો એક થાય છે ઓલી સાઈડ કઢાઈમાં. જો બિલકુલ ઓઇલ રહ્યું નથી અને ક્રિસ્પી અને તલવાળા એટલા મસ્ત અને ટેસ્ટી પણ થયા છે. હું ટેસ્ટ કરું છું. હા, પણ વારંવાર શું છે કે ઓઇલવાળા હાથે મોબાઈલને આમથી આમ ન કરાય ફ્રેન્ડ્સ, એટલા માટે. અને બહુ મસ્ત મજાના અને ટેસ્ટી પણ થઈ ગયા છે મિત્રો. તો હવે તમે ચલો લાઇકની ચેનલ શેર સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો બિલકુલ ભૂલ્યા વગર લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. અને અમારા વડાની રેસીપી કેવી લાગી જરૂરથી જણાવજો મિત્રો. અને તમે વડા કેવી રીતે બનાવો છો, તમે વડા શેના સાથે ખાઓ છો, મતલબ કે તમે ચા સાથે કે દહીં સાથે ખાઓ છો, એ કમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો. ચલો એ હવે ભૂલતા નહીં, આપણે પહેલાં માતાજીના સાઈડ કરી લઈએ છીએ અને માતાજીને ધરાવી દઈએ છીએ. મેં ટેસ્ટ કરી લીધો તો એના માટે માતાજી મને માફ કરશે. ચલો મિત્રો, લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબને સપોર્ટ કરી દો બધા મિત્રો, ઓલ ફ્રેન્ડ્સ. ચલો બાય બાય, જય માતાજી બધા મિત્રોને. વડા ખાવા ચલો.